ચતુર દાદા, બોલો. તમે નાના હતા તે ઘોઘો લઈને જતા હતા? હા, આ તો ઘોઘો બોલો તો જરાક. ઘોઘા વખતે તેમ શું બોલતા હતા? એટલે એ બોલ્યો નતો. હવે બીજી વાર બોલો. આ બધા જુવાનડા સાંભળવું. જો બોલો, અહીંયા આ બાજુ જુઓ. હા, હવે બોલો. હા, અમે એવું બોલતા. હા. ઘોઘો ગારા નો હોય. બરાબર. પ્રજાપત બનાવતા ઘોઘા. હા. એ ઘોઘા અમે જ્યારે નવરાત્રી પૂરી થાય હા એ વખતે અમે તળાજ પધરાવા જતા હા હા હા. બધા. કે હાલો અલ્યા નવરાત્રી પૂરી થઈ ગઈ, હવે પધરાઈ આવી. પણ નવરાત્રી ચાલુ થાય હા. પછી તેમ ઘોઘો લઈને જાઓ જાય, ત્યારે જાય, તેમ જાય. બોલો શું ઈ હા, કયો? અમે બોલીએ કે ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, હા, નાથથી બેના વિશ સલામ. બરોબર. પણ પટોળા ઓઢે છે, હા ગોદડિયાની ગોળી લાગી જાય, ગોદડિયો ભાગ્યો. હા તેલ દો, ધૂપ દો, બાવાને કઈ બાવાને બદામ દો, એટલે કંઈક આપો. હા હા હા. નાસ્તી જ પરા પટોળા ઓઢે છે, ગોદડિયાની ગોળી લાગી જાય, ગોદડિયો ભાગ્યો. વાહ, આ વાહ, એનો વાહ. પુરવાર થયો. હા. ઘોઘા ઘોઘા ઘોઘ સલામ. હા, એટલે ટૂંકમાં દોસ્તો કહેવા એવું માગે છે કે વર્ષો પહેલા, જો કે અત્યારે ગામડાની માલિપા આ બધી પ્રથા હજુ અમુક અમુક જગ્યાએ પ્રચલિત છે, અમુક મતલબ ઘણા બધા ગામડાઓમાં. પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જે તે સમયે બીજા કોઈ મનોરંજનના સાધનો નહીં, માણસોની પાસે સુવિધા ઓછી હતી, પણ અંતરનો આનંદ જે છે એ જગારા મારતો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન છોકરડાઓ જે હોય એ ઘોઘો બનાવે માટીનો, એમાં પાછો વચ્ચે એક નાનકડો દીવડો પ્રગટાવે, પછી એક આખું વૃંદ હોય, બરાબર છે, એ ઘરે ઘરે જાય અને આવી રીતના દાદા બોલ્યા એમ બોલે. પછી ઘરેથી ઘરધણી જે છે અથવા એ ઘરેથી ધણિયાણી જે છે એ થોડુંક તેલ આપે, કંઈક ખાવાનું આપે, થોડુંક અનાજ આપે, તો એ બધું લઈ અને પછી કંઈક બીજી ત્રીજી પ્રસાદી આપે એ ખાય. અથવા તો પછી દાદા તમે કીધું કે તમે બધું તમને આપતા, તમને શું આપતા? ઘઉં ને જાહેર ને એવું આપતા હતા? હા. તો પછી એ બધાનું તમે શું કરતા હતા? એના મટીરિયલ લેતા. મતિરા એટલે શું? મટીરિયલ એટલે બોલી તરબૂચ, ચીભડા એવું ગમે તેમ ખાતા? ચીભડા એવું ઈ દાણાનું અમને એક આમ જોખાય એટલે 2 વખત જોખીને આપે. વાહ વાહ વાહ. એટલે ટૂંકમાં દાદા એવું કહેવા માંગે છે દોસ્તો, એ સમય દરમિયાન એ ઘરે ઘરેથી એવું નાણાં તો ખુદ ઘરધણીની પાસે ન હોય, અને છોકરા હોય મૂળ શેરીના હોય. હવે ઘરે ન હોય એ પણ ટૂંકમાં એ વખતે કંઈક ને કંઈક એમને કીધું કે ભાઈ છેલ્લે હું કીધું કે ભાઈ વધાવી જાઓ, મતલબ અમને કંઈક ને કંઈક પ્રસાદી રૂપે આપો. બસ. એટલે દોસ્તો ગામડાની માલિપા ઘોઘા પ્રથા હજુ હાલની તારીખમાં ઘણા બધા ગામડાઓમાં પ્રચલિત છે. આ એક આપણી સંસ્કૃતિનો અમૂલ્ય હિસ્સો છે. જ્યાં તમને જોવા મળે ત્યાં હું તમને વિનંતી એટલી કરું કે નાના નાના છોકરાઓ હોય ને એમને કંઈક ને કંઈક આપી અને રાજી કરજો. કેમ કે આ બધું હવે વિસરાતું જાય છે એમ નહીં, સાવ વિસરાઈ ગયું છે. જૂજ માત્ર 2% વધ્યું છે, તો એને માણવાની આ બધી વાતો છે.